શું રોજ રાંધો? આપણે ગુજરાત વાળા તો ખીચડી ખાય. હા સાહેબ, અમે ખીચડી ને દાળ ભાત ને શાક રોટલી ની જ ખાઈ છે સાહેબ અત્યારે. હે સાહેબ. બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો? સાહેબ, આ બેન છે મારે જામનગર ડેન્ટલ કોલેજમાં છે, એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ. વાહ. અને મારો દીકરો છે, એને પણ મને એમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય. મારી એક દીકરી મોટી અજંતામાં જાય છે, એ બહુ એને કોલેજ કરેલી છે સાહેબ. મને એમ લાગે છે કે મારા દીકરાનું સપનું બધાયનું બની જાય, મારી દીકરીનું, એવી દુઆ માંગુ છું સાહેબ. પણ આ ઘર તમારું આમ બહુ લાગે છે ભવ્ય. હા સાહેબ, ઈ મારું ઘર છે, મારું સપનાનું ઘર બન્યું છે સાહેબ. વાહ. ચાલો, તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો. અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ જય પહોંચે સાહેબ. ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે. એ ગીતાબેન, એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ, દીકરો ભણીને શિક્ષક થઈ ગયો.